નમસ્કાર ખેડૂત મિત્રો, હું અર્પણ પટેલ કૃષિ કેર તથા ભારત કૃષિ કેર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક જાખોરા ગામે કે જે ગાંધીનગર તાલુકા અને જિલ્લાનું પ્રગતિશીલ ગામ છે બટાકાના વાવેતરમાં, ત્યાં આવી પહોંચ્યા છે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં કે જેને આપણી કૃષિ કેરની ટોટલ ટ્રીટમેન્ટ યુઝ કરી છે તથા ભારત કૃષિ કેરની પણ બધી પ્રોડક્ટો યુઝ કરી છે. તો આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ આપણે એમની જે પ્રોડક્ટોનો અનુભવ કેવો રહ્યો એનો આપણે અનુભવ સાંભળીશું. આપણો પરિચય આપો ને જરા. મારું નામ કેવી વિનુભાઈ પટેલ, ગામ લવારપુર. મારું ફાર્મ હાઉસ છે જાખોરામાં, જય ગોગા ફાર્મ હાઉસ. ત્યાં કાના 20 વીઘા બટાકા કરેલા છે ચોરસમાં. મેં ટોરસ એમને 20 વીઘા ટોરસની ખેતી કરેલી છે. અને આપણો મોબાઈલ નંબર એકવાર ખાલી કહી દો. મોબાઈલ નંબર 9898908565. ઓકે, હવે આપણે કેવીરભાઈ ખાસ એક વસ્તુ પૂછવાની છે કે પાયામાં આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો? એમાં તમે જે ખાતર બધું આપ્યું હતું એ બધું ઉતારેલું છે. હા, એમાં એક તમે ડીએપી વાપરેલું છે, ડીએપી વાપરેલું. પછી આપણે કાર્બનના સ્ત્રોત પ્રમાણે અથવા છાણિયા ખાતરના ઓપ્શનના જગ્યાએ આપણે કહી શકીએ તો તમે અલ્ટ્રાની આપણે 50 કિલોની બેગ વાપરી, પછી એક આપણે ન્યુટ્રા કીટ 25 કિલો અને સેલ્ફ પોટેટો વિટાજન 10 કિલોની એક બેગ, એટલું તમે યુઝ કરેલું છે. અને પોટાશ પાયામાં વાપર્યું તો આપણે? ના, પોટાશ નહીં આપેલું. પોટાશ પાયામાં વાપર્યું નથી. ઓકે, તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો કે જે પાયાના ખાતર આપણે વાપર્યા એમાં તમને અનુભવ ગઈ સાલ અને આ સાલમાં કેવો? ગઈ સાલ કરતા સારું છે આ વખત. ગઈ સાલ કરતા આ વખત ઉત્પાદનમાં એ સારું છે ને બધી રીતના સારું. સાઈઝ બી સારી છે. સાઈઝ એ સારી છે. ગઈ સાલ તો આટલી સાઈઝ જ નથી. બરાબર. તો એમનું કહેવું એવું છે કે ભારત કૃષિ કેરની પોટેટો સેલ્ફ વિટાજન, પછી ન્યુટ્રાકિટ એસજી, પછી અલ્ટ્રા અને ઉપર એ પાયામાં વાપર્યું હતું. તો એમને સાઈઝ અને આપણું મેઇન વાત એ પૂછવાની છે કે પલ્લુડ આપણે કેટલા દિવસ સુધી ટક્યું? પલ્લું અમારે 90 દિવસ સુધી. 90 દિવસ સુધી ટક્યું. અને બટાકા કાઢવાના અત્યારે 104 દિવસે બટાકા કાઢવાના ચાલુ. 104 દિવસે બટાકા કાઢવાના ચાલુ કરે. અત્યારે પલ્લુડ છે, સુકાઈ ગયું છે? પલ્લું છે હજી પણ લીલું છે, અધકતરું લીલું છે. અધકતરું લીલું છે. તો ખેડૂત મિત્રો, 104 દિવસે પણ ભારત કૃષિ કેરની તમામ પ્રોડક્ટો પાયામાં વાપરી હોવા છતાં એમનું 104 દિવસે પલ્લું ટોટલી લીલું હજી બી છે, ઘણી બધી પર્સન્ટેજ પ્રમાણે આપણે ગણીએ તો. અને બીજું કેવીરભાઈ એ પૂછવાનું છે કે આપણે ઉપરથી જે લિક્વિડ પોટાશ તરીકે ઓપ્શનમાં વાપર્યું હતું કાર્બોપોટા જેડ પ્લસ, એ વીઘે આપણે 1 લીટરના 3 ડોઝ વાપર્યા. બરાબર. તો એમાં તમને કેવું લાગ્યું કે તમે જે સાદો પોટાશ ઓગાડીને દર વખતે ચડાવતા હતા એની જગ્યાએ આપણે એના કરતા સારું છે? તો એ દર વખતે જેમ દરેક ખેડૂતો યુઝ કરે છે કે ભાઈ સાદો આપણે એમઓપી પોટાશ જે આવે એ ઓગાડીને ખેડૂતો સાઈઝ માટે ચડાવતા હોય છે, એની જગ્યાએ આપણે કૃષિ કેરમાંથી કાર્બોપોટા જેડ પ્લસની આપણે ભલામણ કરી હતી. વીઘે 1 લીટરના 3 ડોઝ 60 દિવસ સુધી એમને ચડાવેલા છે. તો એમાં ગઈ સાલ જે સાદો પોટાશ વાપર્યો હતો અને આ સાલ કાર્બોપોટા જેડ પ્લસ વાપર્યું, તેમાં સાઈઝમાં કેટલો ડિફરન્સ? સાઈઝમાં ખાસો ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. ઉત્પાદનમાં કેટલા ટકાનું આમ પ્લસ લાગે છે કે કેટલા ટકા પ્લસ? ઉત્પાદનમાં ગઈ વખત અમારા 470 ની આજુબાજુમાં હતા. હા, ગોલી હંગાત હતા. ગોલી સાથે 470, પણ આ તો ગોલી વગર જ 500 પહોંચી જશે. ગોલી વગર 500 માં પહોંચી જશે. ગોલી ગણને તો 550 ની આજુબાજુ થશે. ગોલી સાથે 550 માં. હા. તો ખેડૂત મિત્રો, આપણે ખાસ એ વસ્તુ ધ્યાને લેવી જોઈએ કે ભાઈ ગઈ સાલે એમણે કાર્બોપોટા જેડ પ્લસનો યુઝ કર્યો નહોતો, તો ગોલી સાથે 470 મણની એવરેજ એમની બેઠી હતી. અને આ સાલ એમને કાર્બોપોટા જેડ પ્લસનો ઉપયોગ કર્યો છે, તો ગોલી સાથે એ 550 મણની એવરેજ કહે છે અને ગોલી વગર 500 મણની આજુબાજુ એમનું ઉત્પાદન છે. તો ખેડૂતોનું શું કહેવું છે કે ભાઈ ભારત કૃષિ કેરની આ જે ટ્રીટમેન્ટ છે, પાયામાં આપણે છાણિયા ખાતરની જગ્યાએ અલ્ટ્રા વાપર્યું, પછી જે પલ્લું ટકી રહે એના માટે આપણે પોટેટો સેલ્ફ વિટાજન વાપર્યું છે, પછી એક આપણી કીટ સુંદર ન્યુટ્રાકીટ એસજી વાપરી છે, અને ઉપરથી જે આપણે લિક્વિડ પોટાશ તરીકે કાર્બોપોટા જેડ પ્લસ વાપર્યું છે. તો એમાં ખેડૂતોને શું ભલામણ કરશો કે કેમનું કહેવાય? એમ સારો છે રિપોર્ટ. આવતી વખત તમે બધા કૃષિ કેરનો સંપર્ક કરીને કૃષિ કેરમાં એ બધો સામાન ને એવું બધું લેજો, દવાના ખાતર ને બધું. રિઝલ્ટ સારું છે. पाया में आपने कुछ भी पोटास नहीं नाखा था, तो ऐसा कोई फर्क दिखा है साइज में कि पोटास ना नाखने से कोई फर्क दिखा हो? साइज में ऐसा कोई दिखा है? साइज में फर्क है ना, वो पोटास गई वक्त डाला था। हाँ हाँ, तो उससे ज्यादा ही साइज है, अब की बार नहीं डाला है तब भी? हाँ, वो लगभग अभी एक थैली पोटास डाला है अभी। हाँ, वो बाद में जब चढ़ाया 10 kg बीघे के हिसाब से।
અચ્છા ઓકે, તો ટોટલ એમણે ઉપરથી જે પોટાશ આપણે વીઘે 1 થી 2 થેલી ખેડૂતો જે ચડાવતા હોય છે એમની જગ્યાએ એમણે કાર્બોપોટા જેડ પ્લસ 3 લીટર વીઘે ચડાવ્યું છે અને એક ડોઝ ખાલી એમના સેટિસ્ફેક્શન માટે 10 કિલો પર વીઘે ચડાયો હતો. તો પણ આટલું સરસ પરિણામ છે કે આ જે ટોરસ વેરાયટી છે મહિન્દ્રા HZPCની એની આ જે બોલ્ડર સાઇઝો છે એકદમ આ જોઈ શકો છો, લગભગ 70, 75, 80 mm સુધી પહોંચેલી છે. તો એમનું વેરાયટી પ્રમાણે પણ એવું કેવું છે કે એલઆર કરતાં ટોરસ વેરાયટી કેવી આમ સારી વેરાયટી, એલઆર કરતાં સારી પ્રોડક્શન વજનમાં? હા, પ્રોડક્શન વજનમાં ખરું ને, એલઆર કરતાં સારું છે. ઓકે, થેન્ક યુ. ખરીદી માટે આજે જ સંપર્ક કરો ખેડૂતોની પહેલી પસંદ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ.